મળ્યા નથી. હા, અને આપણે અમને લિંક चलो आई जाओ पर्सनली नाम लेके पर्सनली क्या मतलब क्या हुआ सर, क्या हुआ था? मेरे घर की शादी थी। हाँ हाँ उसने छुट्टी लिया था। मैं उसके लिए भी मैंने कहा था कि मैं काम खुद करूँगा। हाँ काम में कोई बाधा नहीं आई। हाँ। सारे काम होंगे। अब पर्सनली नाम लेके सबके सामने 200 आदमी के सामने मुझे पर्सनली नाम लेके टॉर्चर कर रहा है। टॉर्चर कर रहा है? क्या नाम है जो टॉर्चर कर रहे हैं सर आपको? टॉर्चर कर रहे हैं सर, उसका नाम क्या है बताओ। जो टॉर्चर कर? सागर भाई कापड़िया। सागर भाई कापड़िया आपको टॉर्चर कर रहे हैं? हाँ, રોજે રોજ સ્ટેટમેન્ટ ચેન્જ થાય છે. હું કોઈ યારો મેડમની કે કોઈને હું વાંક કાઢી નથી, પણ આ ચૂંટણી ખાતાનું આ શું એમનું કોઈ મેનેજમેન્ટ છે? હા, પહેલાં SIR કામગીરી ચાલુ કરવી છે તો તમે પહેલાં વ્યવસ્થિત મેનેજમેન્ટ તો કરો કે પહેલાં મેપિંગની કામગીરી થશે. મેપિંગ માટે BLOsને પરફેક્ટ માહિતી આપવામાં આવશે. એ પછી એ લોકો મેપિંગ કામગીરીને ટાઈમ લિમિટ આપવામાં આવે કે 15 કે 3 મહિનાનું 4 મહિનાનું કામ 20 દિવસમાં કરાવવા માંગે. સમય મર્યાદા આપવામાં આવે કે આટલા સમય મર્યાદાની અંદર તમે મેપિંગ કરો. અમે શિક્ષકો છીએ, પરફેક્ટ કામ કરવા અમે પણ ટેવાયેલા છીએ. પરફેક્ટ જ કામ કરીને કામ કરવાની અમારે કોઈ જરૂર નથી અને કોઈના કહેવાથી પણ અમે ખોટું કામ નથી કરતા. પણ અમને બર્ડન કરવામાં આવ્યું કે આજે તો 200 ફોર્મ પતાવી જ દો. કેવી રીતે પતાવીએ? ઘરના બધા જ લાગી જાય. અમે લેડીઝ છીએ, શું ઘર લઈને નથી બેઠા? કશું બીજું કશું કામ તો નથી કરતા, પણ ખાવું તો પડે ને. એનો પણ સમય માંડ થોડો મળે છે. એમને એવું લાગે છે કે અમે તો ક્યાં તમને 7 વાગે અહીંયા હાજર કરીએ છીએ, અમે અહીંયા ભલે 7 વાગે હાજર નથી થતા, રાતના 2 વાગ્યાથી અમારું કામ ચાલુ કરી દઈએ છીએ. અમે બૂથ લેવલ ઓફિસર છે તો અહીંયા અમને બોલાવવામાં આવે છે. ભલે ચલો અમે આવ્યા તો અમને એમ કે મેઇન ઓફિસ છે તો અમારે કંઈક પ્રોબ્લેમ હશે તેનું સોલ્યુશન આવશે. મારું પોતાનું જ ઉદાહરણ આપું. મારા 30 થી 35 ફોર્મ હતા, એ કેટેગરીના હતા. મેં એને ભર્યા 2 થી 3 વાર, લગભગ 3 થી 4 વાર મેં એને ટ્રાય કર્યો. અપડેટ નહોતા થતા, ઓકે સબમિટ નહોતા થતા, બરાબર. મારા સુપરવાઇઝરે કીધું કે કદાચ કોઈ પ્રોબ્લેમના કારણે નહીં થતા હોય તો મેં એનું લિસ્ટ બનાવ્યું. પછી મને કહેવામાં આવ્યું કે બેન આનું છે ને એક એક્સેલ શીટમાં તમે ફિલઅપ કરી દો અને એ છે ને પછી ઓપરેટર સોલ્વ કરી દેશે. હવે 3-4 વાર એ ભર્યા ફોર્મ, એકની એક કામગીરી કરી. એ પછી એને મેં એક્સેલ શીટમાં કેટલી બધી માહિતી માંગી હતી. આખી એક્સેલ શીટ મેં ભરીને આપી અને મને મારા સુપરવાઇઝરે 100% કીધું હતું કે હવે આ ફોર્મ તમારે નહીં ભરવા પડે, 100% ઉપરથી આ થઈ જશે ફિલઅપ. પણ ના થયા. 5 દિવસ પછી મને કહેવામાં આવ્યું કે આ ફોર્મ ફરીથી ભરી દો, હવે એપ બરોબર થઈ ગઈ છે. તો જો એમની એપમાં જ પ્રોબ્લેમ હોય તો અમને શું લેવાય? એકના એક ફોર્મ 4-4, 5-5 વાર ભરાવડાઈ કરે છે. એક તો 1300 વોટર છે અને બધાને સરખા વોટર્સ જ કોઈને 700, કોઈને 500, કોઈને 300. અમારે એની એ પ્રોસેસ કરવી પડે છે. એ કોઈ નથી દેખાતું. કોઈને 1300, કોઈને 500. હા, હવે આ પણ અલગ જ કહેવાય ને. એક BLO ને 500 થી 600 છે. હવે એ અને બીજા 1400 અને કોઈ બધાને પર્સન્ટેજ જોવાના. 1400 વોટર્સ વાળાને પણ 20% કરવાના, 500 વોટર્સ હોય એને પણ 20% કરવાના. કેવી રીતે કરી શકીએ? અને આ 3 મહિનાનું કામ છે. બોલીએ સર. રતિકાંત સોલંકી, અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ મહામંત્રી. બેને જે એમણે આપવીથી કહી એ પ્રમાણે દરેક શિક્ષકો કામ કરવા તૈયાર છે. ઇલેક્શનનું પૂરા ઇન્ડિયાની વાત કરું કે ઇલેક્શનની કોઈ પણ કામગીરી અથવા ઇલેક્શન સક્સેસફુલ જો કંઈ કર્યું હોય તો એ શિક્ષકોએ કર્યું છે. એ શિક્ષકો વગર કોઈ ઇલેક્શન શક્ય નથી. પણ છતાં પણ આજે જે કામગીરી કરવાની છે એમાં કોઈ ના છે જ નહીં. પણ જે કામગીરીમાં સિસ્ટમથી જે કામ કરવું જોઈએ, જે આયોજનબદ્ધ કામ થવું જોઈએ, એ આયોજનના અભાવે, એમના આયોજનના અભાવે
હવે અમારા શિક્ષકો હેરાન થયા છે, હેરાન નથી થતા, મરી રહ્યા છે, અને છતાં પણ કોઈનું ધ્યાન એ તરફ જતું નથી. હમણાંની અહીંની જ અમરાઈવાડી વિધાનસભાની એક ઘટના કહું. અમારો એક શિક્ષક છે જે નવો હજુ હમણાં વિદ્યાસહાયક તરીકે લાગ્યો છે, અર્પિત યાદવ. એને મામલતદાર તરફથી, મામલતદારનું નામ છે સાગર કાપડિયા, ધમકી આપે જાહેરમાં બધાની હાજરીમાં. આઈ થિંક આપણે પણ, મેં જોયું કે આપણે પણ કવર કર્યું એનું. એને ધમકી આપે છે, હું તને સ્પેશિયલ કેસમાં જોઈ લઈશ, હવે એને જીવવું કે શું કરવું એ પણ એક મોટો સવાલ છે. હવે એને કંઈ થઈ જશે અથવા એ આ પ્રેશરમાં કંઈક કરી લેશે તો જવાબદારી કોની? આ જવાબદારી છે કોઈની? આ બાબતે અમરાઈવાડી વિધાનસભાના જે જવાબદાર વ્યક્તિ હોય આ બાબતે તાત્કાલિક ધોરણે આનો જવાબ આપે, શિક્ષકોને આયોજનબદ્ધ કામ આપે. શિક્ષકો કામ કરવા તૈયાર છે, ના છૂટકે જો આ બાબતે સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો મંડળ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવાની પણ અમારે જો જરૂર પડશે તો એ કામ કરીશું. બોલો નામ પૂરું બોલો. ભારતીબેન પટેલ. 3 મહિના પહેલાં મને એક્સિડન્ટ થયેલો છે, મેજર એક્સિડન્ટ, અને મને મારું હાડકું આખું છૂટું પડી ગયેલું છે, ઢીંચણ થયેલી છે, અને 2 પ્લેટો આવેલી છે લાંબી, બંને સાઈડ 20-20 ટાંકા છે મારે. મેં આ લેવાની ના જ પાડી હતી કારણ કે હું બદલી થઈને આવી છું, આ આખો એરિયા નવો છે, એટલે મેં કીધું હતું અત્યારે મારે બીએનો એક્સેપ્ટ મારથી નહીં થઈ શકે કારણ કે મારે 3 મહિનાનો ટોટલ બેડ રેસ્ટ હતો. છતાં પણ મને આપ્યું, અને એ વખતે એવું કહેવામાં આવ્યું કે તમારે કોઈ પણ પ્રકારનું જવાનું કામ નથી કરવાનું, ઓનલાઈન જ વર્ક કરવાનું છે ઓનલી. અને તરત જ 1.5 મહિના પછી આ ઓર્ડર આવી ગયો, અને આટલું કરવા છતાં હજુ પણ મારો પગ દુખે છે. મને ડૉક્ટરોએ હજુ પણ રેસ્ટની સલાહ આપેલી છે, છતાં પણ હું 2 વાર જઉં છું, મારા ફિલ્ડમાં પણ અને અહીંયા પણ આવું છું, અને સાથે સાથે સાંજે પણ કામ કરું છું. તો આટલું બધું પ્રેશર ને આટલું બધું મેન્ટલ ટોર્ચરિંગ સહન થઈ શકે એવું છે નહીં. Ma'am, I'm a journalist, ma'am. મારા તરફથી કોઈ ઇશ્યુ નથી. એને ડાઉટ અબાઉટ અવર રોલ તો કમ્પ્લીટ રાઈટ નાઉ ગેટ ઇનસાઇડ એન્ડ સ્ટાર્ટ. હવે આવી જાઓ.